આ સંસારનો નિયમ છે. વાણીઓ અને ચોર એ બે ભેળા થઈ ગયેલા યાત્રામાં, અને વાણીઓ અને ચોર ભેળા થઈ ગયા યાત્રામાં, અને ભેળા થઈ ગયા એમાં વાણીઓ બહુ પાકો. ચોરે નક્કી કરેલું કે આ હરદ્વારની ધર્મશાળામાં વાણીઓ ઉતરે ન્યા જ ઉતરવું. પોતે ભગતનો એવો ડોળ કરેલો એને, વાણિયાની ભેળો ને ભેળો રહીએ. અને રાત્રે આખા વાણિયાના બધા બિસરા ફેંદે પણ ક્યાંય રૂપિયો મળે નહીં. 15 દી મહિના દિવસે વાણિયાના પગમાં પડી ગયો કે આવ્યો તો હું ચોરી કરવા, ભગતનો તો મેં ડોળ કર્યો છે, હું તો બહુ મોટો ચોર છું. પણ વાણિયા હવે એક વાત તો કે આ મહિનાથી તારી હારે છું, તારી પાસે લાખ રૂપિયા રોકડા છે એ મને ખબર છે, પણ તું રૂપિયા હંતાડી ક્યાં દેશે? એક જ રૂમમાં બે હુઈ છી. વાણીઓ કે તારા ઓશિકાની હેઠ મૂકી દઉં છું, કારણ કે મને ખબર હતી કે તું તારું ઓશિકું નહીં ખોય. એમ સંસાર છે ને એ બીજાના ઓશિકાની હાથ નાખીને ખોળે છે, પણ પોતાના ખંખોળતા નથી કે જે કરવાનું છે એ તો આપણે કરવાનું છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કનૈયાને જ્યારે યાદ કરવો છે, અમે કનૈયાને યાદ કર્યો છે, અમે કૃષ્ણને યાદ, પણ થોડા જુદા સ્વરૂપે યાદ કરી. કુરુક્ષેત્રના રણ મેદાનમાં આમ કરીને આમ અર્જુન સરસંધાન કરે. પ્રથમ શાંતિ સારંગાય કંગાષ્ટપ કી અષ્ટભંગ કિયો ગભંગા બીજ શાંતિ પદ બલત બાંક દત કિયો ભુક્કા તીન ખાંતિ તત કે સુરત રત કિયો હટુકા. પ્રથમ શાંતિ સારંગાય કંગાષ્ટભંગ કિયો ગભંગા બીજ શાંતિ બલવંત બાંગી રત કિયો હે ભુક્કા. એવો બાણનો મારો ચલાવે અને કર્ણના રથને 20 ગજ આગો નાખી દે. સમજો, 40 ગજ આગો નાખી દે. અને આ બાજુ કર્ણ રાજા સરસંધાન કરે ભાઈ. પણ ત્યાં અંદરથી જ્યાં તીર છોટ્યા ગાડા ડાડ બ્રહ્માંડ ગય સાહી ગાડ ગાદ ગાડાડ ગાડાડ જાલ ધતી ઉછલામ. પૃથ્વીના પ્રકૃતિના પ્રવાહ ઉલટા થવા માંડે. અને એવી હાકલ કરી નામ સરસંધાન કરી. પિતામહ ભારત કો પ્રબલ પ્રહાર પેકી પાર્થિવ અનેક એક ના અરરહ અર્જુન ગદાર બલ નસ્ત્ર કો બિસારી બેઠો વામ પાન ધીર ગાંજી ધરરહ પેંજ કો નિવારી ભક્ત પેંજ પ્રતિ પારી બેકો રથ અંગ ધારી રાશી ચાબુક ટરરહ ને તાસીની વિશંભરવા શંભર કો કિનો કોપ ગાજ કંબર તે છૂટી પીત અંબર પરરહ. આમ કરી નામ સરસંધાન કરીને અર્જુનના રથને 20 ગજ આગો નાખી દે. અને કૃષ્ણ ભગવાનના મોઢામાંથી શબ્દ નીકળી જાય, શાબાશ કર્ણ, શાબાશ કર્ણ, શાબાશ કર્ણ. અર્જુન કહે છે કે કનૈયા, હું એના એક મારા બાણના પ્રહારે 40 ગજ આગો નાખી દઉં છું, અને એ મારા રથને 20 ગજ આગો નાખે તો મારા માટે એક શબ્દ ને કર્ણના ભલકારા કરસ? તો કે ગાંડા, તને ખબર નથી શું કે આખા જગતનો બાપ વિશંભર એક હું તારા રથની માથે સારથી બનીને બેઠો છું. ઉપર હનુમાન ધજા પર બેઠો છે, અને ત્રીજો તું છો. આ ત્રણેય હોતો 20 ગજ નાખી દે, એના વખાણ ન કરું તો મારે બીજું કરવું શું? ભલા માણસ, આ તો મેં પ્રતિજ્ઞા કરી છે. નહીતર અર્જુન કર્ણને 1 સેકન્ડ થાય મહાભારતના યુદ્ધને પૂરું કરતા. પણ મારી પ્રતિજ્ઞા છે કે मैं हूं प्राण अर्जुन को, अर्जुन है प्राण मेरो, અને અર્જુન કી જીવની સો જીવની હમારી. હા, મેં પ્રતિજ્ઞા કરી છે. ગાંડા, તને ખબર ન પડે. એટલે ભગત બાપુ લખે છે, તારા મનને પા તો તને તારો જીવડો દેશે રે જવાબ. એ પૂછી લેજે તારા મનને પાપજી. બીજા કોઈને પૂછવા જવાની જરૂર નથી. ભલા માણસ, તને તારો અંતરાત્મા કહી દેશે.